હાંસોડ તાલુકાના બોલાતા એલાવ ગ્રામની શાળાઓમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત ત્રીજા દિવસે હાંસોડ તાલુકાના બોલાતો અને ઇલાવ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરી બાળકો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પ્રસંગોમાં દાતાઓ દ્વારા શાળામાં ખૂટતી શૈક્ષણિક અને ભૌતિક જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી શાળાની દરકાર કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીના નિયમો અનુસરવા શપથ લીધા હતા. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના અનુસંધાને આરોગ્ય ટીમ દ્વારા બાળકોને આરોગ્ય સંભાળ માટે માહિતગાર કર્યા હતા. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોની શરૂઆત કરવામાં આવી. અગાઉના વર્ષોની વાત કરીએ ત્યારે અનેક લોકો નામાંકનમાં પણ રહી જતા હતા, શાળામાં દાખલ પણ નહોતા થતા અને જે દાખલ થયેલા 1:7માં એ અધવચ્ચેથી માઇગ્રેટ થવાનું પ્રમાણ પણ ડ્રોપ આઉટ રેશિયો 35% આસપાસ હતો. આજે આ મોદી સાહેબના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કરવાને કારણે જે જનજાગૃતિનું અભિયાનની શરૂઆત થઈ, આજે આખા ગુજરાતમાં 100% નામાંકન થઈ રહ્યું છે. લગભગ 2.5 થી 3% જેવું ડ્રોપ આઉટ રેશિયો જે છે એ ભૂતકાળમાં 35% હતો, એનાથી 2.5% પર આવ્યો છે અને આવનારા દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એઓના માર્ગદર્શન હેઠળ 0% પર જવા માટેનું પણ જ્યારે કામગીરી થઈ રહી ત્યારે હું રાજ્ય સરકારને પણ અભિનંદન પાઠવું છું. તમામ બાળકો તાલુકાના ખૂબ સારી રીતે ભણે ગણે, સારા હોદ્દા પર પહોંચે, ગ્રેજ્યુએટ થાય અને IAS IPS અધિકારી બનવાની શુભેચ્છા પાઠવું છું. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર.